જૂનાગઢમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. સાથે ડેટ ક્રોસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયું. જાહેર સ્થળો કે જ્યાં વધુ પબ્લિકની અવરજવર છે એવા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ખાતેથી આ સફાઈ અભિયાનનો સમારંભનો શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આવનારા દિવસોમાં આ અભિયાન છે 31 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. જાહેર સ્થળો જેવા કે ફરવાના સ્થળો છે, મંદિરો છે, જાહેર સર્કલો છે, ત્યાં બધી જગ્યાએ મોટી માત્રામાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. લોકોને પણ સમજાવવામાં આવશે. નડિયાદમાં ગણેશ વિસર્જનનો પર્વ ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાયો. ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા. રાજ્યમાં બનેલ કેટલીક ઘટનાઓના પગલે ખેડા જિલ્લા તંત્ર દ્વારા વિસર્જન સ્થળો પર તકેદારીના દરેક પગલાં લેવાયા. નડિયાદમાં નક્કી કરેલા દરેક વિસર્જન સ્થળો પર તરવૈયાઓની ટીમ ફાયર બ્રિગેડ તૈનાત રહી. નડિયાદ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનના તહેવારને ધ્યાને રાખી અને નડિયાદ નગરપાલિકા દ્વારા અહીંયા પહેલા તો સાફ સફાઈ કરવામાં આવી. ખૂબ જ સુંદર રીતે તમે જોઈ શકો છો, ઝાડોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે પીઆર આંગણવાડીમાં બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. હાપા વિસ્તારમાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ અને ચેરમેન નિલેશભાઈ કગથરા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. જામનગર મહાનગર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આંગણવાડી ખાતે સર્વે બાળકોને ફ્રૂટ વિતરણ તેમજ સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં દીવ નગરપાલિકા દ્વારા તારીખ 17 થી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમનું કરાયું આયોજન. દીવ નગરપાલિકા દ્વારા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ અંતર્ગત સફાઈ રથને અપાઈ લીલી ઝંડી. આ રથ દીવ ડિસ્ટ્રિક્ટની વિવિધ ગલીઓ અને શેરીઓમાં ફરીને લોકોને સફાઈ વિશે જાગૃત કરશે. आज हमने सफाई स्वस्थ का कार्यक्रम रखा है और उसके अलावा एक पेड़ माँ के नाम उसका भी आयोजन रखा है और 2 अक्टूबर तक अनगिनत कार्यक्रम है जिसमें हम हिस्सा लेंगे. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી. મહિલાઓ દ્વારા કરવામાં આવેલ આદિવાસી લોકનૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું. ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં શ્રમિકો દ્વારા 40 વર્ષથી શ્રીજીની કરાઈ છે સ્થાપના. સેલવાસમાં પણ ગણપતિજીના વિસર્જન યાત્રા શહેરના રાજમાર્ગ પર ફરી દમણગંગા રિવરફ્રન્ટ પર વિસર્જિત કરાશે.